અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નાગરિકો પોતાના મકાનનું રિનોવેશન, રિપેરિંગ કે નવું બાંધકામ કરતા હોય છે, જેમાં ઉત્પન્ન થતો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો, ડ્રેબેજ હવે રોડ પર નાખી શકાશે નહીં. રોડ પર કોઈપણ જગ્યાએ જો આ રીતે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ પડ્યો હશે તો જે તે જવાબદાર નાગરિકને દંડ કરવામાં આવશે. સરકારી વિભાગો અને એમસી દ્વારા પણ ચાલતા પ્રોજેક્ટમાં એજન્સીઓ પણ કન્સ્ટ્રક્શન વેસ્ટ કે કચરો બહાર નાખી નહીં શકે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા સીએનડી કન્સ્ટ્રક્શન એન્ડ ડેબ્રિજ વેસ્ટ નાખનારા લોકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ સ્ક્વોડની રચના કરવામાં આવશે. જો રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ મળશે તો ₹25,000 થી ₹1 લાખ દંડ ફટકારવામાં આવશે. ગુજરાતની એસટી બસો લાંબા રૂટ પર ચાલતી હોય છે, જેમાં હાઈવે પર વચ્ચે કેટલીક નક્કી કરાયેલી જગ્યા પર સ્ટોપ આપવામાં આવતું હોય છે. આ સ્ટોપ ડ્રાઈવર કંડક્ટરની મરજી હોય ત્યાં નહીં, પરંતુ એસટી વિભાગ દ્વારા જે હોટલનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હોય તે જગ્યા પર આપવામાં આવે છે. જો કે આ જગ્યા પર એસટી નિગમે નક્કી કરેલા નિયમોનું પાલન થતું હોવું જોઈએ અને મુસાફરોને પૂરતી સુવિધા આપવી ફરજિયાત હોય છે, પરંતુ કેટલાક રૂટ પર હોટલ ઉપર નિયમોનું પાલન થતું ન હોવાનું અનેક વખત સામે આવ્યું છે. અમદાવાદમાં આવેલી ઇન્ડસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની બોપલ રેલવે ગરનાળા પાસે આવેલી નિર્ગત સોસાયટીમાં હોસ્ટેલ આવેલી છે, જ્યાં રહેતા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર મૃદંગ દવે એક વિદેશી યુવતીની છેડતી કરી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર દ્વારા છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવતી. આ સમગ્ર મામલે બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યમાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય મળશે, જેના માટે ઓનલાઈન પ્રક્રિયા કરવાની હોય છે. પણ શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે નવો નિયમ લાવવામાં આવે છે, જેમાં ઓનલાઈન પ્રક્રિયામાં રેશન કાર્ડ નંબર નાખી અને ફેમિલી આઈડી અપડેશન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કામ પુરવઠા વિભાગ દ્વારા થઈ શક્યું નથી, જેથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય અટકી છે. માટે રેશન કાર્ડ નંબર રાખવાની પ્રક્રિયા દૂર કરીને વિદ્યાર્થીઓને સહાય આપવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર પીપીપી ધોરણે 9 કરોડના ખર્ચે ઓક્સિજન પાર્ક બનાવ્યો છે. 27,200 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા પાર્કમાં જાતના 1.67 લાખથી વધુ વિવિધ પ્રકારના વૃક્ષો રોપાયા છે. ઓક્સિજન પાર્ક તૈયાર થતાં આસપાસના વિસ્તારની હવા શુદ્ધ થશે તેવું અધિકારીએ જણાવ્યું હતું. આ સિવાય વોકિંગ કરવા માટે આવતા લોકો માટે રનિંગ ટ્રેક બનાવાયો છે, જ્યારે યોગ માટેની જગ્યા, પેવેલિયન, બાળકો માટે રમતગમતની વસ્તુઓ, ગઝેબો, તળાવ, બસ સ્ટેન્ડ સહિતની વસ્તુઓ પાર્કમાં છે. અમિત શાહે પાર્કનું ઉદ્ઘાટન ઓગસ્ટ મહિનામાં કર્યું હતું. જગત કલ્યાણ માટે સૌરાષ્ટ્ર અને અમદાવાદનો માં બગલામુખી પીતાંબરા પરિવાર સમયાંતરે નિયમિત રીતે માં બગલામુખીનો યજ્ઞ કરી રહ્યો છે. રાજકોટના પીતાંબરા પરિવારે તો માસિક અને નિઃશુલ્ક યજ્ઞની પરંપરા જ શરૂ કરી હતી, જેને આ વર્ષે એક આખો દસકો પૂરો થયો છે. હવે આ પરંપરાને 10 વર્ષ પૂરા થતાં રાજકોટની બહાર પણ એટલે કે રાજ્યના કોઈપણ ઠેકાણે યજ્ઞ કરવાનો આરંભ કર્યો છે. આ આયોજન હેઠળ આ પરિવારે જામનગરમાં એક યજ્ઞ પણ કર્યો. કૃષ્ણનગર વિસ્તારના વેપારીને પૈસાની જરૂર હોવાથી 12,03% વ્યાજે લીધા હતા, જેના બદલામાં વેપારીએ 47.38 લાખ ચૂકવી આપ્યા. તેમ છતાં વ્યાજખોરે 35 લાખની માંગણી કરીને વેપારીની કાર પડાવી લીધી. ત્યારબાદ તે અવારનવાર ફોન કરીને જો પૈસા નહીં આપે તો દવા પીને આત્મહત્યા કરીને તારું નામ લખી દઈશ, તારી કારમાં દારૂ ભરીને તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપતો. આથી તંગ આવેલા વેપારીએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નરોડામાં માત્ર 35,000માં ઘર પરીક્ષણ કરવાનું રેકેટ પકડાયું. એક વ્યક્તિ ડમી ગ્રાહક બની ઘર પરીક્ષણ માટે ખાનગી હોસ્પિટલમાં ગયો. તેણે બધી વિગતો મોબાઈલમાં રેકોર્ડ કરી જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગને જાણ કરી. હવે પીએનડીટી એક્ટ હેઠળ એમડી ગાયનેક ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદને પગલે પંચાયતના અધિકારીઓ અને ડોક્ટરની એક ટીમ હોસ્પિટલમાં જઈ પુરાવા એકત્ર કર્યા હતા અને ઘર પરીક્ષણ માટેનું મશીન સીલ કર્યું હતું. જિલ્લા હેલ્થ ઓફિસરે કહ્યું, ડોક્ટર સામે પીએનડી એક્ટ હેઠળ કોર્ટમાં કેસ કરાયો છે. શહેરમાં ચાલતા ગેરકાયદે ઘર પરીક્ષણ સામે તેમણે ઝુંબેશ ચાલુ કરવાની પણ વાત કરી. દક્ષિણ ગુજરાતમાં ટ્રેન ઉથલાવી પાડવાના રેકેટના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, જે અંતર્ગત રાજ્ય હોય કે દેશની સુરક્ષા એજન્સીઓ તમામે પોતાની રીતે આરોપીઓને શોધવા અને સુરક્ષા કડક કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તેમાં હવે પોલીસે એક કદમ આગળ આવીને નવી યોજના ઘડી કાઢી છે. તેમાં તેમણે રેલવે ટ્રેકની આસપાસ રહેતા લોકોની સાથે પોલીસે ભેગા મળીને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે અને જેમાં તમામ પોતાના ઇનપુટ આપશે અને તેના આધારે કોઈપણ શકમંદ કે શંકાસ્પદ કામગીરીને તુરંત જ પકડી કે રોકી શકાશે.
આ મામલે અમદાવાદ રેલવેના એસપી બલરામ મીણાએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ રાજ્યમાં આગામી સમયમાં રેલવે ટ્રેક અને કનેક્ટ તમામ લોકોને તેની સાથે જોડવાનો પ્રયાસ જિલ્લા પ્રમાણે કરવાનું આયોજન થઈ રહ્યું છે. અમદાવાદમાં વધુ એક નબીરાનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ. પૂર્વ વિસ્તારમાં નબીરાઓના મોંઘાદાટ કારોના કાફલા સાથે નીકળીને રસ્તાને બાનમાં લઈને સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ કરતા ગુજરાત બોટલિંગથી અજીત મિલ 4 રસ્તા સુધીના રોડનો હતો. જે બાદ ટ્રાફિક પોલીસે વિડીયોના આધારે વિડીયોમાં દેખાઈ રહેલ 4 કાર ચાલક સહિત 7 શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.